નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર તમારું ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે જેમનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છે. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક નાનકડી વાત કહી દઉં તમને કે અન્ય વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે અને પીડીએફ માટે પણ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને આ ગ્રુપ જોઈન કરી શકશો. તો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો એમાં પહેલું આપેલું છે સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનેલા દ્રાવણમાંથી, તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl વાત કરવામાં આવી છે મીઠાની, અને સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાંથી બનાવેલા દ્રાવણને અલગ કરવાનું છે. તો એમાં કઈ ઉપયોગમાં આવશે? તો એમની અંદર આવશે બાષ્પીભવન. જો એક પાત્ર છે એની અંદર સૂર્યપ્રકાશ આવે એટલે શું થશે? તો કે પાણીનું બાષ્પીભવન થશે અને એની અંદર કોણ બસી જશે? તો કે મીઠું એટલે કે NaCl બસી જશે. એટલે આવી રીતના આની અંદર કઈ પદ્ધતિ આવશે? તો કે બાષ્પીભવન પદ્ધતિ આવશે. બીજું છે એમોનિયમ ક્લોરાઇડ. એટલે એમોનિયમ ક્લોરાઇડ એ કેવો પદાર્થ છે? તો કે ઉદ્ધવપાદિત પદાર્થ છે. અને બીજું કીધું સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડનું મિશ્રણમાંથી, તો કઈ રીતના અલગ કરી શકશું એને? તો કે ઉદ્ધ્વપાતન દ્વારા અલગ કરી શકશું. ત્યારબાદ ત્રીજું છે ધાતુના નાના કણો એટલે કે ટુકડાને મોટર કારના એન્જિન ઓઇલમાંથી અલગ કરવાનું છે. તો ધાતુના નાના કણો છે ને એ કેવા હોય? તો કે ઘન, અને એન્જિન ઓઇલ કેવું હોય? તો કે પ્રવાહી. તો આપણને ઘન અને પ્રવાહી અલગ અલગ કરવાનું છે, તો એની માટે કઈ પદ્ધતિ આવશે? તો કે ગાળણ આવશે. ત્યારબાદ જુદા જુદા રંગના કણો ફૂલની પાંખડીઓને અર્કમાંથી, તો એમની અંદર આવશે ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી દ્વારા અલગ કરી શકાય. એના પછી છે માખણને દહીંમાંથી અલગ કરવું હોય તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ આવશે. ત્યારબાદ તેલને પાણીમાંથી, તો ભિન્નાકારી ગાળણ આવશે. તો કે આપણને બધાને ખબર છે કે તેલ અને પાણી છે એ અલગ અલગ રહે. નીચે શું હોય? તો કે પાણી, ઉપર કોણ જોવા મળે? તેલ. તો આવી રીતના એક પાઇપ છે, તો એની અંદર જો ભરવામાં આવે તો ઉપર આવી રીતના તેલ હશે અને અહીંયા નીચે પાણી હશે. તો અહીંયા એક વાલ્વ મૂકવામાં આવે અને અહીંયા પર એક પાત્ર મૂકવામાં આવે. જો આ વાલ્વ છે એ ખુલવામાં આવે તો આ પાત્રમાં છે એ સૌથી પહેલાં શું આવશે? તો કે પાણી. પાણી પૂર્ણ થઈ ગયા પછી આ પાત્ર અલગ કરી દેવામાં આવે અને અહીંયા બીજું પાત્ર લઈ લેવામાં આવે, એટલે ઉપરથી કોણ આવી જશે? એની અંદર તેલ. તો આવી રીતના અલગ કરી શકો. છાની પત્તીને પીવા માટે બનાવેલ છામાંથી અલગ કરવું હોય તો તમને બધાને ખબર છે ચા તમે બધા પીતા જ હોય, એટલે એના માટે આપણને રોજ ચા પીએ તો એને કઈ રીતના અલગ કરીએ? ગાળણીની મદદથી. તો એની અંદર શું આવશે? તો કે ગાળણ. એના પછી રેતીમાંથી લોખંડની ટાંકણીઓને, તો રેતીમાંથી લોખંડની ટાંકણીઓને જો બાળકો અલગ કરવી હોય તો લોખંડ છે એ તમને બધાને ખ્યાલ છે કે એ કોની અંદર ચોંટી જાય? તો કે ચુંબકની અંદર ચોંટી જાય. તો રેતીની અંદર લોખંડની ટાંકણીઓ પડેલી હોય, જો ત્યાં આસપાસ ચુંબકને ઘુમાડવામાં આવે તો આ લોખંડની ટાંકણીઓ છે એ કેની અંદર ચોંટી જશે? તો કે ચુંબકની અંદર ચોંટી જશે. તો આને અલગ કરવા માટે કઈ પદ્ધતિ આવશે? તો કે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ આવશે. ત્યારબાદ ઘઉંના દાણાને ભૂંછા છોતરામાંથી અલગ કરવાનું છે. એટલે ઘઉંના દાણા છે તો એને ભૂંચા છોતરામાંથી, તો એના માટે એક ઓપનેર અથવા તો થ્રેશર જેવું એક મશીન આવે, એના દ્વારા પણ, એટલે કે એ સાધન છે એના દ્વારા પણ અલગ તમે કરી શકો, એટલે કે ઉપણવાથી પણ અલગ થઈ શકે. બરાબર. ત્યારબાદ કીધું માટી. કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી અલગ કરવાનું છે. તો એની અંદર આવશે નિતારણ અથવા તો ગાળણ. બરાબર. એટલે નિતારણ એટલે કેવું હશે? તો કે એક પાત્ર છે એની અંદર આ બંને દ્રાવણ ભરી દેવામાં આવે અને થોડો સમય માટે સ્થિર રાખી દેવામાં આવે તો માટીના કણો છે એ ક્યાં બેસી જાય? તળિયે બેસી જાય અને ઉપર શું આવી જાય? તો કે ઉપર પાણી આવી જાય. બરાબર. એટલે આવી રીતના નિતારણ અને ગાળણ દ્વારા છે એ આપણે એને અલગ કરી શકીએ. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, ચા બનાવવા માટે તમે કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તો એમાં પહેલું કીધું છે કે એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરવાનું છે. બીજું, ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરવાનું છે. આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે.
ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે, જ્યારે આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણીમાં કેવી હોય તો કે અદ્રાવ્ય હોય. ભૂકી છે એ સંપૂર્ણ દ્રાવણ થતું નથી, જ્યારે ખાંડ છે એ સંપૂર્ણ દ્રાવણ થઈ જશે. ત્યારબાદ પાત્રના દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરો, ફરી ગરમ કરો. અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થઈ જાય. બરાબર. ત્યારબાદ કીધું ગળણી વડે દ્રાવણને ગાળો અને ગળણીમાં અદ્રાવ્ય અવશેષો રહેશે, જ્યાં કપમાં ગાળણ ચા તૈયાર થશે. એટલે કે ચાની ભૂકી અલગ થઈ જશે અને બાકીનું બધું જે મિશ્રણ થઈ ગયું છે એ એક બાજુ કપમાં આવી જશે. એટલે આવી રીતના છે એ તૈયાર થતું હોય. ત્યારબાદ પ્રજ્ઞા 4 જુદા જુદા પદાર્થોની જુદી જુદી તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલા પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલું છે. તો અહીંયા કોષ્ટક તમને આપેલું છે, જેમાં તમને આપ્યું છે ઓગાળેલ પદાર્થ. બરાબર. અને તાપમાન છે એ કેલ્વિનમાં આપ્યું છે. 283 કેલ્વિન આપેલું છે, 293 કેલ્વિન આપેલું છે, 313 કેલ્વિન આપેલું છે, 333 કેલ્વિન આપેલું છે અને 353 કેલ્વિન આપેલું છે. અને દ્રાવ્યતા એની અહીંયા આપેલી છે. પોટેશિયમ નાઇટ્રેટ આપ્યું છે, સોડિયમ ક્લોરાઇડ આપ્યું છે, પોટેશિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ એટલી વસ્તુ આપેલી છે. એમાં પહેલું કીધું છે 313 કેલ્વિન તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ? તો જોઈએ 373 કેલ્વિન તાપમાન, 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂર પોટેશિયમ નાઇટ્રેટનું વજન કેટલું થશે? તો અહીંયા આપણને આપ્યું 62 ગ્રામ. તો 50 ગ્રામ પાણીનું જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન 62 ગુણ્યા કેટલા કરવા પડશે? તો કે 50/6. બરાબર. એટલે અહીંયા ટોટલ તમને જવાબ મળશે 31 ગ્રામ. બરાબર. ત્યારબાદ કેમ કે અહીંયા 50 અને નીચે 100 તો કેટલા થાય? અડધા કરવા પડે. એટલે 31ના અડધા કેટલા થશે? 50 ગુણ્યા 2 એટલે 6 થશે. એટલે અહીંયા 2 લખું અને 62/2 આવશે. એટલે ટોટલ જવાબ તમારો આવશે 31. બરાબર. એટલે 31 ગ્રામ તમારો ફાઇનલ આન્સર બની જશે. ત્યારબાદ બીજું કીધું પ્રજ્ઞા 353 કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પાડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું હશે? આ સમજાવવાનું કીધું છે. બરાબર. તો દ્રાવણને ઠંડુ પડતા પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે. ત્યારબાદ ત્રીજું છે 293 કેલ્વિન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે? તો 293 કેલ્વિન તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા નીચે મુજબ છે. તો એમાં જોઈએ આપણે. પહેલું કયું છે? તો પોટેશિયમ નાઇટ્રેટ, જેમની કેટલી થશે? 32 ગ્રામ. સોડિયમ ક્લોરાઇડની થશે 36 ગ્રામ. પોટેશિયમ ક્લોરાઇડ એની થશે 35 ગ્રામ અને એમોનિયમ ક્લોરાઇડ એટલે એની થશે 37 ગ્રામ. એટલે કે 293 કેલ્વિન તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે. કેમ? તો કે એમોનિયમ ક્લોરાઇડની કેટલી આપે આપણને? 37. એનાથી બીજી ઓછી છે. એટલે સૌથી વધારે આપણે પૂછ્યું એટલે આપણે કોની લખવાની થશે? તો કે એમોનિયમ ક્લોરાઇડની સૌથી વધારે થશે. ત્યારબાદ ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર જોવા મળે? તો જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં પણ શું થતો જોવા મળે બાળકો? તો કે વધારો થતો છે એ જોવા મળે. ત્યારબાદ નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવવાના છે. તો પહેલું આપેલું છે સંતૃપ્ત દ્રાવણ. તો નિયમિત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તેને શું કહેવામાં આવશે? સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવશે. એમાં એક એક્ઝામ્પલ આપેલું છે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ. બીજું છે શુદ્ધ પદાર્થ. તો એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શું કહેવામાં આવશે બાળકો? શુદ્ધ પદાર્થ કહેવામાં આવશે. જેનું એક્ઝામ્પલ છે સોનું અને ચાંદી. ત્યારબાદ ત્રીજું છે કલીલ. જે વિષમાંક પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ વિક્ષેપન કલા અને દ્રાવકમાં વિક્ષેપન માધ્યમ વિક્ષેપિત અવસ્થામાં મળે તો આવા દ્રાવણને શું કહેવામાં આવે? કલીલ દ્રાવણ. અને એના બીજા નામે ઓળખાય સોલ્ટ પણ કહેવામાં આવે. એના એક્ઝામ્પલ છે દૂધ, ચીઝ, ધુમાડો, વાદળ વગેરે. ત્યારબાદ આપ્યું છે નિલંબન. તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત દ્રાવણ કહેવામાં આવે અને આને બીજા નામે ઓળખાય અવલંબિત.
તો એમના એક્ઝામ્પલ થશે બેરિયમ સલ્ફેટ, જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ, આ એમના ઉદાહરણ થશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરવાનું છે. તો સમાંગ મિશ્રણ કોણ અને વિષમાંગ કોણ? તો પહેલું આપેલું છે સોડા વોટર, લાકડું, હવા, જમીન, વિનેગર અને ગાળેલી શા. તો એમની અંદર પહેલાં આપણે લખીએ સમાંગ મિશ્રણ કોણ કોણ? તો કે સોડા વોટર છે એ કેવું મિશ્રણ થશે? સમાંગ મિશ્રણ. ત્યારબાદ હવા પણ સમાંગ મિશ્રણ થશે, વિનેગર પણ સમાંગ મિશ્રણ થશે અને ગાળેલી છા પણ કેવું મિશ્રણ થશે? સમાંગ મિશ્રણ થશે. અને ત્યારબાદ આપ્યું છે વિષમાંગ મિશ્રણ. તો લાકડું અને જમીન એ કેમની અંદર આવશે? તો કે વિષમાંગ મિશ્રણની અંદર આવશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 6 છે, તમને આપેલ રંગવિહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો જોઈએ આગળ. આપણે રંગવિહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે પહેલાં શું કરશું? નક્કી કરવામાં આવશે. જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ એટલે કે વાતાવરણ દબાણે મળે તો તે પુરાવો આપે છે કે આપેલ રંગ પ્રવાહીનું શુદ્ધ પાણી જ છે, કારણ કે દરેક શુદ્ધ પાણીનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવું હોય? નિશ્ચિત જ હોય, ફિક્સ જ હોય, એ બદલે નહીં. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 7 છે, નીચેના પૈકી કયા પદાર્થને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય? જેમાં તમને આપેલું છે બરફ, હાઇડ્રોક્લોરિક એસિડ, ઈંટ, દૂધ, કેલ્શિયમ ઓક્સાઇડ, લાકડું, લોખંડ, મર્ક્યુરી અને હવા. હવે આમની અંદર કીધું છે કે આપેલ પદાર્થો પૈકી બરફ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરીને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય. બાકી બધા કેવા પદાર્થો છે? મિશ્ર પદાર્થો છે, એ કોઈનો સહારો લઈ અને બનવામાં આવ્યા હશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે, નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણને ઓળખવાનું છે. એમાં તમને આપ્યું માટી, દરિયાનું પાણી, હવા, કોલસો અને લાસ્ટમાં આપ્યું સોડા વોટર. તો દ્રાવણો કયા કયા આવશે? તો દરિયાનું પાણી છે એ પણ કેવું આવશે? દ્રાવણ છે. હવા અને સોડા વોટર પણ શું છે? દ્રાવણ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 9 છે, નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવે છે? તો જેમાં ટિન્ડલ અસર જોવા મળતી હોય એવું પહેલું નામ આપ્યું છે મીઠાનું દ્રાવણ, દૂધ, કોપર સલ્ફેટનું દ્રાવણ અને સ્ટાર્ચનું દ્રાવણ. આની અંદરથી ટિન્ડલ અસર દર્શાવતો પદાર્થ કયો? તો કે આપણે પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ છે એ શું દર્શાવે? દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ છે એ ટિન્ડલ અસર દર્શાવે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 10 છે, નીચેનાને તત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરવાના છે. તો પેલું આપ્યું સોડિયમ, કેલ્શિયમ કાર્બોનેટ, હવા, રુધિર, માટી, ટીન, સાબુ, ખાંડનું દ્રાવણ, સિલિકોન, મિથેન, સિલ્વર, કોલસો, કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા આપણને કીધું તત્વ, સંયોજન અને મિશ્રણ, આ 3 વિભાગમાં વિભાજિત કરવાનું છે. તો અહીંયા આપણે કોષ્ટક સ્વરૂપે જોઈએ તત્વ, સંયોજન અને મિશ્રણ. તો તત્વ ક્યાં ક્યાં આવશે? તો સોડિયમ છે એ તત્વ છે, સિલ્વર પણ તત્વ છે, ટીન પણ તત્વ છે અને સિલિકોન છે એ તત્વ છે. ત્યારબાદ જોઈએ સંયોજન, કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ, આ એટલા તત્વ છે. અને ત્યારબાદ જોઈએ મિશ્રણ. તો માટી છે એ મિશ્રણ છે, ખાંડનું દ્રાવણ પણ મિશ્રણ છે, કોલસો પણ મિશ્રણ છે, હવા અને રુધિર આ બધા કેવા છે? તો કે મિશ્રણ છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 11 છે, નીચેના પૈકી કયા રાસાયણિક ફેરફારો છે? તો સોડાની વૃદ્ધિ, સોડની વૃદ્ધિ, લોખંડનો ભૂકો અને રેતીનું મિશ્રણ કરવા, ખોરાકનું પાચન, મીણબત્તીનું સળગવું, લોખંડનું કટાવવું, ખોરાકનું રાંધવું અને પાણીનું ઠરવું. આની અંદરથી રાસાયણિક ફેરફારો જોવાના છે. તો આપણે ફેરફારો પૈકી રાસાયણિક ફેરફારો જોઈએ તો સોડાની વૃદ્ધિ, લોખંડનું કટાવવું અને ખોરાકનું રંધાવવું, આ બધા રાસાયણિક ફેરફારો છે. તો અહીંયા આપણા ચેપ્ટર નંબર 2નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આશા છે તમને અમારો વિડીયો પસંદ આવતો હશે. તો વિડીયોને લાઇક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.